શ્રી હરિ પરમાત્મા ભગવાન દ્વારકાધીશના ચરણોની અંદર મારા વંદન કરી નારાયણનું વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોમાં મારા વંદન કરી ભગવાન વેદવ્યાસજી શુકદેવજી મહારાજ સદગુરુ પરમાત્માના ચરણોની અંદર વંદન કરી માતા પિતા અને ગુરુ મહારાજના ચરણોની અંદર વંદન કરી શ્રીમદ ભાગવતનું અધ્યયન કરતા ગુરુદેવો અને મા સરસ્વતીના ઉપાસકો એવા સંગીત વૃંદના ચરણોમાં વંદન કરી આપ સૌના હૃદયમાં બિરાજતા ભગવાન નારાયણને મારા વંદન કરી સાથે બધાને ઓમ નમો નારાયણ ગઈકાલના સત્રની અંદર પરમાત્માના પ્રાગટ્યની કથા કેવો આનંદ હતો વિચાર કરો. હું રોજ કહું છું સારી તક આવે ને ઝડપી લેવી. સમયને જતા ભરતભાઈ વાર ન લાગે. સારો સમય મળે એને સહજતાથી વ્યક્તિએ ઝડપી લેવો જોઈએ. કારણ नाशवंत काया थे जाना है रहना नहीं मरना बाता सही. जाना है रहना नहीं मरना बाता सही. तो 2 दिन की जिंदगी में तुम्हें मत भूलो जल्दी. जे समय मिलो હોય વ્યક્તિને એ સમય પ્રમાણે વ્યક્તિએ સમયની જે તક હોય એને ઝડપી લેવાય. કેમ કે આવો સમય પણ વ્યક્તિને વારંવાર નથી મળવાનો. કાલે મારા રૂમે બેઠા હતા ત્યારે મેં બહુ ચર્ચા કરી. કાલ તમને દિવસે રાસ રમાડ્યા ને એ મને રાતે લડ્યું. કેમ કે દિવસે તમારો ફોટો પૂરો થઈ ગયો હતો રાસનો, એટલે તમે રાત્રે રાસનો પ્રોગ્રામ રાખ્યો નહીં. બરોબર ને? પછી આ લોકો 12:30 વાગ્યા સુધી મારા રૂમે બેઠા. ભરતભાઈ આખો પરિવાર બધો. અને તમે 12:30 ગયા ને પછી ઘરધણી ઈ બધા આવ્યા. પછી અમે કલાક પાછા બેઠા. એટલે હું પાર્થભાઈ ની ગાડીમાં કહેતો કે ભાઈ આપણે દિવસની જ કન્ડિશન હતી હો, રાતની નહોતી. અને ભરતભાઈ ને હજી સંતોષ જ નથી થતો. રાતે 12:30 વાગ્યો હજી સત્સંગ કરો, હજી સત્સંગ કરો, હજી સત્સંગ કરો. જીવનમાં સારી તક આવે ને. અમારે નિખિલભાઈ કહેતા હતા ને, કોણે કોણે બેઠેલા હરિઓમ. નિખિલભાઈ ને ખબર ન હોય આ આખા વીરડિયા પરિવારે બેઠેલા. સમજ્યા? ભરતભાઈ
ભરતભાઈને બનેવી છે ને, એનું નામ છે. એટલે એ પૂછતા હતા કોણે કોણે દીઠેલા, કોણે કોણે જોયા, આખા વીરડિયા પરિવારે દીઠેલા. જો નામનો મહિમા કેવો છે. નારાયણની કૃપા થાય, યોગ માયાને આજ્ઞા આપે, યોગ માયા ગોકુળની અંદર જન્મે ભગવાન પાછા મથુરામાં યોગ માયાને આજ્ઞા આપીને મોકલે. ભગવાન ગોકુળમાં જાય, કંસના દૂતો એને જઈને સમાચાર આપે, મહારાજ તમારા વેદીનો જન્મ થઈ ગયો છે અને એના રડવાનો અવાજ આવે છે. કંસ દોડતો દોડતો આવ્યો. માં એને સમજાવે છે, દેવજી કહે છે કે આ તો એક દીકરી છે, આ તારી શું હત્યા કરવાની છે? મારા 6 સંતાનોની જો સાસમાનું સંકર્ષણ થયું, પણ કાલે તમે કોઈ મારું સાંભળતા નહોતા, તમારામાં જ હતા બધા. દેવકીજીના 7મા ગર્ભનું સંકર્ષણ થયું અને રોહિણીના ગર્ભમાં પધરાયા. અને 8મા સ્વયં ભગવાન આવ્યા. યોગ માયાને આજ્ઞા આપી, એટલે યોગ માયા ત્યાં જન્મા, ત્યાંથી એને અહીંયા લાવ્યા, અહીંથી ભગવાન ત્યાં ગયા. આ દૈત્યને ખૂબ સમજાવ્યા, પણ હું રોજ કહું છું કે જેની દૈત્ય વૃત્તિ હોય, જેના દૈત્ય વિચારો હોય, જેની દૈત્ય વાણી હોય, એને ઉપદેશ ન લાગે. સ્વાન સમજેની શબ્દમાં અગણિત દેતા ઉપદેશ, એ નજરે નાતીલા નિહાળતા દિલમાં દાખવે દ્વેષ. સાચો માર્ગ છે સમજાય તો. એટલે મારે આજે સાંજ સુધી તમને ગોકુળમાં રાખવા છે. આપણે નંદગાંવ, બરસાના એમાં જવું. આજે આખો દી માત્ર કૃષ્ણ લીલા કરવી. આજ મારે કોઈ આધ્યાત્મિક જ્ઞાન ચર્ચા કે યોગ માર્ગની મારે આજ કોઈ વાત જ નથી કરવી. આજ ખાલી તમને કૃષ્ણ લીલા સંભળાવી. અને સાંજની છેલ્લી ટ્રેન હોય ને એમાં ભગવાનને હાવ છેલ્લી ગાડીમાં, છેલ્લી ટ્રેનમાં ભગવાનને મથુરા મોકલવા તો જોઈએ. કેમ કે ન્યાય ઘણા રાહ જોવે. સાંજની છેલ્લી ટ્રેનમાં ભગવાનને આપણે મથુરા મોકલવા, પણ આજ આખો દિવસ ભગવાનમાં ગોકુળમાં જ રાખી કૃષ્ણ લીલા ઉપર જ આપણે બોલવું છે. પણ આનંદ ક્યાં હોય, ઉત્સવ ક્યાં હોય, હર્ષ ક્યાં હોય, શોક ક્યાં હોય, ચિંતા ક્યાં હોય, વ્યથા ક્યાં હોય? તો જ્યાં સદવાણી છે, સદ વિચાર છે, સદ વ્યવહાર છે, સદદ્રષ્ટિ છે, અને જ્યાં ભગવાન હોય ને ત્યાં આનંદ હોય. જ્યાં ભગવાન હોય ત્યાં આનંદ હોય. તો ચિંતા ક્યાં હોય? કે જ્યાં દૈત્ય વિચાર હોય, દૈત્ય બુદ્ધિ હોય, દૈત્ય વ્યવહાર હોય, ત્યાં ચિંતા અને શોક હોય. એટલે ચિંતા કરો
શોખ કરો, નબળા વિચાર આવે ને એટલે સમજી લેવાનું તમારા ઘરની આજુબાજુમાં રાક્ષસોનો વાસ થયો છે. અમારા ઘરની અંદર દૈત્ય બુદ્ધિનો પ્રવેશ થયો છે. યાદ રાખજો, જ્યારે નેગેટિવ વિચાર આવે છે ત્યારે, અને સારો વિચાર આવે એટલે સમજી જવાનો ઈશ્વર મારી નજીક છે, ભગવાન અમારા ઘરની આજુબાજુનું જ્ઞાન છે. જેના મનની અંદર સારો વિચાર આવે ને, પરમાત્મા એના ઘરની અંદર હોય અથવા એના ઘરની આજુબાજુમાં ભગવાન હોય તો જ તમને સારો વિચાર આવે. અને એક સારો વિચાર, એક સારું કર્મ તમે 5 વ્યક્તિ બેઠા હો અને અગ્નિ ચાલુ હોય, દેતવા ચાલુ હોય, એની અંદર એક વ્યક્તિ આવી અને ચકણીની ચપટી નાખી જાય. અગ્નિ ચાલુ હોય, દેતવા તમે 5 વ્યક્તિ બેઠા હો, એક વ્યક્તિ આવી અને એમાં મરચું ચટણી નાખી જાય. જો આ કર્મ એક વ્યક્તિએ જ કર્યું છો, પણ ઉધરસ 5 ને આવે, છીક 5 ને આવે ને, નકર કામ એક વ્યક્તિનું કરેલું છે છતાં ઉધરસ છીક એ જેટલા બેઠા હોય બધાને આવે. એક વ્યક્તિ સારું કર્મ કરે ને એની અસર જેટલા બેઠા હોય બધા જ થાય. કર્મ ગમે તેને કર્યો હોય પણ એની અસર બધાને થાય, કેમ કે સારું કર્મ છે. પણ જ્યાં પરમાત્માની કૃપા હોય, જ્યાં નારાયણનો વાસ હોય, એને સારો વિચાર આવે અને એ સારું કર્મ કરી શકે. અને મારો એક પ્રશ્ન હર હંમેશા ઉભો રહેશે કે સારું કર્મ કરો અને વ્યક્તિ સારું કર્મ ક્યારે કરી શકે? તો જ્યારે તમારી ઉપર તમારા માતા પિતા અને સદગુરુની કૃપા હોય, તમારા ઈષ્ટની કૃપા હોય, ત્યારે વ્યક્તિથી સારું કર્મ થાય, ત્યારે વ્યક્તિ સારું કર્મ કરી શકશે. પરમાત્મા યોગ માયાની આ લીલા બતાવે છે. દૈત્ય બુદ્ધિ છે ને, ખૂબ સમજાયો તો સમજો નહીં કે બાળકી તો બાળકી, દીકરી તો દીકરી, પણ સંતાન આઠમું છે એટલે આજ મારો કાળ છે એવું મનમાં વિચારી અને એ દીકરીના પગ પકડીને પથ્થરની શિલા ઉપર પછાડવા જાય. કંચના હાથમાંથી છટકી નંદ ગોપ યશોદા ગર્ભ સંભવ તસ્ય વિદ્યા નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવ. આ યોગ માયા કોણ હતી? ક્યાં જન્મી હતી? તો નંદ ગોપ ગૃહે જાતા, નંદરાયને ત્યાં જન્મેલી આ કન્યા યશોદા ગર્ભ સંભવ, યશોદાના ગર્ભની અંદર ત્યાંથી એને મથુરામાં લાવ્યા. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવ તતસ્તો નાસી શિષ્યામિ ઇત્યાદિ.
અને ત્યાંથી નાસી અને ક્યાં ગઈ? તમને બધાને ખબર છે ને ક્યાં ગઈ? રાધે રાધે. વિંધ્યાચલ નિવાસિની. ક્યાં ગઈ? યોગ માયા વિંધ્યાચલ પર્વત ઉપર જે માતાજી છે ને, જેને આપણે બધા વિંધ્યવાસિની કહીએ છીએ, આ વિંધ્યાચલ નિવાસિની, વિંધ્યાચલ પર્વત ઉપર જઈને બેસી જે જગદંબા, આ ઈ યોગ માયા હતી. કંસ વિચાર કરે આવું કેમ બને, આવું કેમ થાય? યોગ માયા ગઈ અને જાતે જાતે કેટલી ગઈ, હે મૂર્ખ, હે પાપી, તારો વેરી તો જન્મી ચૂક્યો છે, તારો કાળ તો જન્મી ચૂક્યો છે, અને એને જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં એ પહોંચી પણ ગયો છે. એને જ્યાં પહોંચવાનું હતું ત્યાં એ પહોંચી પણ ગયો છે. એટલે દૈત્ય શોક કરવા લાગ્યો, આ મારા હાથમાંથી ગઈ, મારો વેરી જન્મી ગયો છે, એને ત્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયો છે. એટલે શોક કરવા લાગ્યો, ચિંતા કરવા લાગ્યો. પણ જ્યાં દૈત્ય બુદ્ધિ, દૈત્ય વિચાર હોય ત્યાં શોક ચિંતા જ હોય. આ બાજુ શું થયું? ભલે ગરીબ શોક કરે. સવારનો સમય થયો અને દાસી ઓરડાની અંદર આવે અને જોયું કે માં યશોદાની બાજુમાં એક સુંદર મજાનું બાળક રમે. હવે આવા સમાચાર પેલા કોને આપ્યા? ઘણી વખત આપણા જીવનમાં પણ એવો બનાવ બને, સારા સમાચાર મળ્યા હોય એટલે હર્ષ આનંદ થાય, પણ નક્કી ન કરી શકીએ સૌ પ્રથમ કોને કહેવું, પેલા કોને વાત કરું, કોને કહું. આ ગોપી નક્કી ન કરી શકી એટલે એને શું કર્યું ખબર છે? આ ગોપી ગોકુળની ગલીઓમાં નાચવા માંડી. એક ને ઘરે ઘરે કેવા જઈશ તો વાર લાગશે, એટલે ગોકુળની ગલીઓમાં નાચવા માંડી. અને નાચતા નાચતા શું કે ખબર છે? એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, 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 નંદ ઘેરા ખાલી ભાઈ જેટલા વિરલિયા હોય બધા આવી ગયા ને, નજર નાખો તો હવે તમે બધા રમો તો કેવા લાગો જોઈએ આપણે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા આનંદ ભયો જય કનૈયા લાલ કી, એ હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કી, એ હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કી, એ હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કી, એ હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ખાલી પગથી જ ભગવાનની ભક્તિ થાય એવું નહીં હો. તમારી શ્રદ્ધા હોય તો હાથથી નહીં ભક્તિ કરી શકો.
હે આ હાથ ખાલી હરિહર કરવા નથી દીધા. હા ક્યા બાત હે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. એ હાથી ઘોડા પાલકે જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલકે જય કનૈયા લાલ કે. નંદ ને બહુત દાન દિયો જય હો પશુપાલ કે. નંદ ને બહુત દાન દિયો જય હો પશુપાલ કે. નંદ ને બહુત દાન દિયો જય હો પશુપાલ કે. નંદ ને બહુત દાન દિયો જય હો પશુપાલ કે. એ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કે. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કે. એ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કે. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કે. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે. એ હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે. હે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે. એ નંદ ઘેરા નંદ ભયો એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. એ હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કે. એ નંદ ઘેરા નંદ નંદ ઘેરા નંદ ભયો એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ જય હો. નંદ ભયો જય બોલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. એ યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કે. એ યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ બોલીએ દ્વારિકા. દેશ કી જય. અરે અરે હલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આવતીકાલે ગઈકાલે દાન આપ્યું છે એટલે આપણે એને બિરદાવવા જોઈએ. તો ધૈર્યભાઈ જે કાનો બનેલો હતો એમના તરફથી ભગવાનની પાંપડી નિમિત્તે 5100 રૂપિયા આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જોરદાર તાળીઓથી વધાવશું. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. હાથી જીઓ ઘોડા દિયો ઓર દિયો પાલ કી. વિચાર કરો દીકરાના જન્મનો મેં કહ્યું હતું ને પુત્ર જન્મે તેથી પાપે. દીકરાનો જન્મ થાય ને એટલે માતા પિતાને કેવો હર્ષ કેવો આનંદ હોય. એનું પ્રમાણ ભાગવતજી બતાવે છે. નંદને બહુ દાન કર્યો જય હો પશુપાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ. પણ આનંદ 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 જ્યાં પરમાત્મા હોય ત્યાં આનંદ હોય, જ્યાં ભગવાન હોય ને ત્યાં આનંદ હોય. ખૂબ
ગોકુળની અંદર સારા એવા ઉત્સવો ઉજવાય છે. હવે આપણે આજ ગોકુળ મથુરામાં ચાલવાનું છે. બે ગામ વચ્ચે બહુ જાજુ અંતર નથી, એટલે દરેક ગોકુળમાં જશે, દરેક મથુરામાં જશે. અહીંયા શોક ચિંતા છે. દૈત્ય બુદ્ધિ, દૈત્ય વિચારો હોય, શોક ચિંતા હોય. જ્યાં હરિની ઉપસ્થિતિ હોય, ત્યાં ભગવાન સ્વયં વિરાજતા હોય, ત્યાં આનંદ હોય. આ ભાઈઓએ રહીના એ બધે તમને ખ્યાલ આવી ગયો ને, કાલે લગભગ આ પહેલા વેલા છે. ખબર પડી જાય ને કે આ કોઈ કઈ રેમાં નથી, પણ હર આનંદ. અને ભગવાન આવે ને પછી સમજો, હું તો રોજ કથામાં કહું છું, જેને ભગવાનની ભક્તિ કરી હોય ને એનામાં લાજ શરમ હોય જ નહીં. જેને ઈશ્વરની ભક્તિ કરવી છે ને એમાં ક્યારેય લાજ શરમ ન હોય, અને જેનામાં લાજ શરમ હોય ભગવાનની ભક્તિ ન કરી શકે. નરસિંહ કોઈ કહેતા આવા કે જેવા જો એવા અમે તમે કયો છો એવા. ગમે તેના ઘરે જાવ, ગમે ત્યાં હરિનામ સંકીર્તન કરવું, ગમે ત્યાં નામ સ્મરણની ભક્તિ કરવી, ભક્તિ ભજન એને જ્ઞાતિ સાથે કઈ ન હોય. હો, તમારા ગામમાં છે ને ગોપી મંડળ, જો ભાવથી ભક્તિ કરતા હો તો જે ઘેરે આમંત્રણ આવે એ ઘેરે જવું જોઈએ. પૈસા વાળાના ઘરે જઈને તમે સત્સંગ કરો તો તમારો સત્સંગ પહોંચે નહીં, પણ કોઈ બુદ્ધિ વાળા બોલાવીને એમ કે આજે એકાદશીનો સત્સંગ અમારા ઘરે રાખવાનો છે, તો જેટલો તમને પૈસા વાળાને હરખ હોય ને એટલો જ હરખ એ ઝૂંપડીમાં જવાનો થવો જોઈએ. આ તો જ તમારો સત્સંગ સફળ થાય. લગભગ 10 વર્ષ પહેલા પ્રાચીમાં કથા કરી હતી. તમારા નજીકમાં આવ્યું ને પ્રાચી, ત્યાં એક ગોપી મંડળ હતું. પછી માવડી બધી મારી ત્યાં આવી, જો ભાવ પ્રેમ. શાસ્ત્રીજી અમારા મંડળ કે લોકોનો કઈક નિયમ હતો, દર 11 ને 51 એમ કઈક ભેગા કરતા હતા. શાસ્ત્રીજી અમારે ભાગવત કથા કરવી સરસ થઈ જશે. પાછી નબળી નથી કરી, ખૂબ આનંદ કરવો છે અને જરાય મૂંઝાતા નહીં. અમારી પાસે 35,000 રૂપિયા છે કે આ ભાગવતની સાક્ષી વાત કરું. અમારી પાસે 35,000 રૂપિયા છે. અરે મારી માં આમાં તો જોરદાર કથા થાય. હવે એ મંડળની ગામને ખબર છે કે આ મંડળ ક્યાંકથી મુહૂર્ત લઈ આવ્યું, એટલે ગામ બધું મીટિંગ થઈ, નક્કી થયું. ગામના જે શેઠ સાહુકારો હતા એ બધા ભેળ્યા. પછી દિનુભાઈ ને જસાભાઈ ને એ બધાને ખબર પડી, એટલે એમાં પૂરું મંડળ નીકળી ગયું.
ભક્તિ મંડળ એ બહાર નીકળી ગયું અને ઓલા મોટા મોટા એ આખો કારોબાર હાથમાં લઈ લીધો. બે ટાઈમ બપોરે અને સાંજે બે ગામ પ્રાચી આજુબાજુના ગામ અને પ્રાચી તીર્થ છે એટલે જે કોઈ ત્યાં તીર્થમાં આવે જેટલી યાત્રાળુ માધવરાય ભગવાને આ બધા યાત્રાળુઓને ફરજિયાત જમીન જવાનું. અને આપણો દેશ આઝાદ થયા પછી ભારત દેશ આઝાદ થયા પછી પ્રાચીમાં પહેલી લીધી સત્તા થઈ હતી ઈ ગામમાં. અને પ્રાચી ગામ પેલું વેલું બંધ થયું હતું આખું ગામ. આ માવડીનો સંકલ્પ સાચો હતો ને એટલે ભગવાને હાથમાં લઈ લીધું. પછી ઓલા પાંત્રી તો પડ્યા જ નહીં હો, એની જરૂર જ ન પડી. એટલે હું કહું છું કે તમારો સંકલ્પ સાચો હોય ને તો સંપત્તિ તો મિથ્યા વસ્તુ છે, ગૌણ વસ્તુ છે, એની ક્યાંય જરૂર જ ન પડે. ભગવાન ના પડવા દે પણ કોઈ એકલે ધારી લેવો, એક નક્કી કરી લ્યો. એક ગરીબ માણસની દીકરી હતી, એક સાહુકાર પૈસા વાળાની દીકરી હતી. શબ્દો ઉપર ધ્યાન દેજો. ઓલા સાહુકાર ની દીકરી હતી ને એ ગરીબ માણસની દીકરી એમ કહે છે કે મારા પિતા ખૂબ સંપત્તિ વાળા છે. મારા પિતા પાસે ખૂબ સંપત્તિ છે, અઢળક પૈસો છે. હું જે માંગુ ને મને લાવી, જે માંગુ એ લાવી. ગરીબ માણસની દીકરી કે એમ કે કે તારા પૈસા પાસે એટલી બધી તારા પિતા પાસે સંપત્તિ હોય અને તું જે માંગે એ લાવી દેતા હોય તો એક કામ કર, જો હું કહું તારા પિતા લાવી દે, જે માંગુ એ લાવી દેતા હોય તો હું કહું તારા પિતા જો તને લાવી દે તો હું એવું સમજુ તારા પિતા ખરેખર સંપત્તિ વાળા છે. એટલે દીકરીએ કીધું એક કન્ડિશન, એક શરત છે, જે કઈ હું કહું ને એ તારા વિવાહ પહેલા, તારા લગ્ન પહેલા તને લાવી દેવા જોઈએ. કે હા, દીકરી એના પિતાને કીધું બાપુજી મારે મારી બહેનપણી આજે શરત છે, મેં કીધું છે મારા પિતા પાસે ખૂબ સંપત્તિ છે, હું જે માંગુ એ લાવી દઉં, જે કવિ આપે. એટલે હું શરત કરીને આવી છું, મારે હું માંગુ એ તમે લઈ આવી દો. બોલે હા બેટા, આપણે ભગવાનની દયા છે, તું જે માંગે એ લઈ આવી. તું બોલ તો ખરી, તારે શું જોઈએ છે? પણ એમાં એક શરત છે. શરત કે હા કેવી? હું જે માંગુ એ તમારે લાવી દેવાનું, પણ મારા વિવાહ પહેલા લાવી દેવાનું છે, મારા લગ્ન પહેલા લાવી દેવાનું છે.
પિતા કે કાઈ વાંધો નહીં બેટા, લગ્ન પહેલા લાવી દઉં. માન તો ખરી શું તારે શરત હતી, શું જોઈએ છે? એટલે દીકરીએ માંગ્યું કે પિતાજી મારે એક સાસુ જોઈએ છે, એક સસરા જોઈએ છે, એક નણંદ જોઈએ છે અને એક દિયર જોઈએ છે. એટલે એના પિતા નિરાશ થઈ ગયા. અરે બેટા, આ ચારમાંથી એકેય વસ્તુ ન મળે. હે કે હા, આ ચારમાંથી એક પણ વસ્તુ ન મળે. દીકરી નિરાશ થઈ. તો હું શરત હારી જઈશ ને, મારી બેનપણી જીતી જશે ને. બેટા એમાં એવું છે, આ વસ્તુ નહીં મળે. દીકરી કે બાપુજી કોઈ આનો ઉપાય નથી, આપણી પાસે તો કેટલી સંપત્તિ છે, કેટલો પૈસો છે. એટલે એનો બાપ જવાબ આપે છે, બેટા તે જે ચાર વસ્તુ માંગી છે ને, ઈ ન મળે એવું નથી. આ ચારે વસ્તુ મળે, આ ચારે વસ્તુ મળે અને હાવ મફત મળે. પણ એના માટે તારે બેટા એક ધણી ધારવો પડે. આ ચાર વસ્તુ મળે અને હાવ મફત મળે, પણ એના માટે તારે એક ધણી ધારવો પડે. સમજી ગયા ને હું શું કહેવા જાઉં છું? જીવનમાં બધુંય મફત મળે જો એક ધણી ધારેલો હોય ને તો. એક ઘડી ધારી લઈ જાવ એટલે બધુંય મફત મળે. હા, પણ એના માટે મેં કીધું એમ મળે, હાવ મફત મળે. પણ એના માટે તમારા હૃદયમાં, તમારા ઇષ્ટમાં એક ધારેલી મૂર્તિ, એક ધારેલી છબીઓ હોવી જોઈએ. અને પછી ઈ જેમ રમાડે એ પ્રમાણે હાલી જવાનું. જહાં મેરે અપને, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ
હટા કરજો દેખા તમારે ઊભું થઈને મારી પાસે આવવું હોય વ્યાસપીઠે તો 1 મિનિટનો સમય લાગે ને મારે અહીંથી ઊભું થઈને તમારી પાસે આવવું હોય તો 1 મિનિટનો સમય લાગે તમે ઊભા થઈને મારી પાસે આવો તો 1 મિનિટ જોઈએ હું ઊભો થઈને તમારી પાસે આવું તો 1 મિનિટ જોઈએ પણ તમે ત્યાંથી ઊભા થાવ અને હું અહીંથી ઊભો થાવ તમે ત્યાંથી હાલો અને હું અહીંથી હાલું તો જો 1 મિનિટનો રસ્તો છે ને ये अर्धी मिनट में पूरा થઈ જાય बस ये पर्दा है दुई का ये पर्दा है दुई का આપણને એમ થાય કે શરૂઆત કરશે એને એમ થાય કે શરૂઆત કરશે આપણે કહીએ ને ભગવાન કરશે બધું ભગવાન નો કરે રાધે રાધે તમે શરૂઆત તો કરો પછી પૂરું ઈ કરશે હે તમે સંકલ્પ કરો પૂરો ઈ કરશે તમે પ્રારંભ કરો પૂર્ણાહુતિ ઈ કરશે અને હું પહેલા દિવસથી કહેતો આવો છું આ કૃપા છે અભિમાન નથી નકર એવું મોટું અમારું કથાકાર સંમેલન છે એવું મોટું અમારું સર્કલ છે એમાંથી રોજ રાતે એક બે વ્યક્તિના કોલ હોય કે અમે 2 દીએ 3 દીએ પોથી લઈ લઈને ઘરે મૂકી ગયા વરસાદે મંડપ મૂકી નાખ્યા સાઉન્ડ આમ થઈ ગયું માંડવા ઉડી ગયા હવે તમને એવું નથી લાગતું કનૈયો અહીંયા હોય જ એનું પ્રમાણ છે ભલે આપણે આવવા જવા સિવાય નારાયણની કૃપાથી કોઈ તકલીફ નથી પડી વરસાદ નહીં આવવા જવાની જે તકલીફ હોય એ સિવાય ઠાકોરજી આપણને બધી રીતે મહેરબાની કરી આપણે પર પૂર્ણ કૃપા કરી આ સંકલ્પ આના બીજા કોઈ પ્રમાણપત્રો ન હોય ભગવાન હાજર છે એના બીજા કોઈ પ્રમાણપત્ર હોય નહીં આ તો કળિયુગ છે કદાચ તમે અહીંથી રોડે નીકળો અને ભગવાન ભોળાનાથ તમને હામાં મળે રાગંબરમ જટાજૂટ લીબાડ ગળામાં નાગ હોય હાથમાં ત્રિશુલ દાગ અંગુર લઈને હામાં મળે ભગવાન અને તમને એમ કે હું ભગવાન ભોળાનાથ છું તમે સાચું માનો હે માનો કોઈ એમ કે હું ભગવાન ભોળાનાથ છું તો એમ પેલો ના ગણવા જાય ગળાનો સાચો છે ખોટો મારો કહેવાનો ભાવ એ છે કે મૂળ રૂપમાં ભગવાન આવે ને તો આપણે માનવાય તૈયાર નથી મારી અને તમારી વચ્ચે જો મૂળ રૂપમાં ભગવાન આવે 4 હાથવાળા આવે છે સંસ્કૃત ગદા પદ્મ ધારણ કરે તમે માનો કે વિષ્ણુ છે એમ હે તરત એમ કે કોઈ બે રૂપિયો છે કહીએ ને પણ ના જાને કિસ રૂપ में नारायण मिल जाए है क्या रूपમાં ભગવાન આવીને બેઠા છે क्या रूपમાં ભગવાન આપણી કથાનું શ્રવણ કરે છે क्या રૂપમાં ભગવાન તમારા બધાનું રક્ષણ કરે છે આપણા બધાનું અને क्या રૂપમાં ભગવાન તમારો આ સંકલ્પ પૂર્ણ કરે છે સાહેબ આપણે સમજી ન શકીએ આપણે એને જાણી ન શકીએ એટલે પરમાત્માની પૂર્ણ કૃપા હોય ત્યારે વ્યક્તિ આવા જ્ઞાન યજ્ઞ કરી શકે મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે કોઈ પણ એક છબી તમારા જીવનમાં રાખજો અને એમાં તમારા જે કઈ હોય ને બીજે બહાર કઈ કહેવાની જરૂર નથી करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है करते
हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मैं तो नहीं हूँ काबिल तेरा पार कैसे पाऊँ। मैं तो नहीं हूँ काबिल तेरा पार कैसे पाऊँ। टूटी हुई वाणी से गुणगान कैसे गाऊँ। टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। प्रभु आपकी कृपा से सब काम हो रहा है। પરમાત્માની કૃપા થાય ત્યારે વ્યક્તિ આવા સત્કર્મ કરી શકે, વ્યક્તિથી આવા સત્કર્મ થાય. હું પંકજભાઈ ભાઈ સર્વ એટલે કરતો હતો, મેરા આપકી કૃપા તો સબ કામ હો રહા હૈ. આ બધી કાલે મેં કીધું હતું ને, ભાઈ ભાઈનો પ્રેમ પરમાત્માએ કેવો આમ ઘણા પૂછ્યો મોટા તમે, પંકજભાઈ મોટા તમે એમ. હું તો શરીરમાં ઈ અને મારે વેકેશન રાખવું હોય, રજા રાખવી હોય તો એને પહેલા પ્રાર્થના કરવી પડે હો કે હવે શાંતિ રાખજો, તારીખો દેવા કેમ કે બધું એની કઈ હોય. અલાગણી પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ, दैत्य बुद्धि, दैत्य विचार, ત્યાં હર હંમેશા શોક ચિંતા, જ્યાં પરમાત્મા ત્યાં માત્ર આનંદ આનંદ આનંદ. જ્યાં ભગવાન હોય ને ત્યાં કરુણતાની, ત્યાં શિવરંગની કોઈ જરૂરત નથી. જ્યાં ભગવાન હોય ત્યાં કરુણતાની અને શિવરંગની જરૂરત નથી. માત્ર આનંદ આનંદ. માત્ર ભગવાનની ભક્તિ આપણે આજે ઈ જ કરવાનું છે. અહીંયા શોક છે, ચિંતા છે, પણ એટલું તમારે યાદ રાખવાનું ત્યાં દૈત્ય બુદ્ધિ છે, દૈત્ય વિચાર છે. એટલે પણ અહીંયા આનંદ છે. નંદને બહુ દાન દિયો, આનંદ આનંદ. ત્યાં ઉત્સવો ઉજવાય છે મોટા મોટા, એ ચિંતા થાય છે. પણ યોગ માયા કઈ ગઈ છે ને એટલે કંસે સૌ પ્રથમ પોતાની બેન પૂતનાને બોલાવી. પૂતનાને બોલાવી કંસ વાત કરે છે, અહીંયા આવ.
સાંભળ, મારા વેદીનો જન્મ છે અને એ ગોકુળની અંદર છે. તો તું માયાવી છે, બધી માયાને જાણે છે. તું તારે માયાથી ગોકુળમાં જા અને જેના પણ ઘરે જન્મેલું બાળક હોય, જેના ઘરે બાળકનો જન્મ થયો હોય, ત્યાં જા અને પછી તારી માયાથી એની હત્યા કરી નાખી. કંસની આજ્ઞા થઈ એટલે પૂતના ગોકુળની અંદર આવે. એ ઉત્સવો ઉજવાય છે, રંગોળીઓ થાય છે, તોરણો બંધાય છે, દાન અપાય છે. માયાવી છે એટલે માયાનું રૂપ લઈ અને પોતે ગોકુળની અંદર આવે. ગોકુળની અંદર આવ્યા પછી આજે આપણા ગામમાં, કાલે આપણા ગામમાં શું નવીન થયું એ જાણવું હોય તો કેમ ખબર પડે? 5 માતાજી બેઠા હોય ત્યાં જઈને તમે બેસો, પડી જાય ખબર. આ મોબાઈલ તો હવે આવ્યા. સ્નેહથી શિવ ભજી લ્યો, જાઓ કૈલાસમાં. સ્નેહથી શિવ ભજી લ્યો, જાઓ કૈલાસમાં. જ્યાં માતાજી ભેગા થયા હોય ત્યાં જઈને તમે 10 મિનિટ બેસો એટલે તમારે કાંઈ કોઈ વસ્તુ જાણવાની જરૂર નથી. ઓટોમેટિક રાધે રાધે. અને એની જગ્યા હતો ગામડામાં, નદીના તટો પર જ્યાં કપડા ધોવા જાય ત્યાં, ગામની વચ્ચે અથવા ગામના પાદરમાં
જ્યાં જળ ભરવાની જગ્યા હતી ત્યાં એનો આનંદ હતો. આ ઘરે ઘરે નળ આવ્યા ને એક જગ્યાએ ગામની તમામ માવડીઓ ભેગી થઈ હોય, જળ ભરતા હોય, કપડા ધોવાના, અને કેવો આનંદ ઉત્સાહ. રાત્રિના સમયે ચોકમાં, ગામના ચોકમાં રાસ થતા હોય. આ ગામડું શેરની ફેશન મને ફાવે નહીં તારો, હાથ પકડીને હાલી જાઉં. શેરની ફેશન મને ફાવે નહીં, હાથ પકડીને હાલી જાઉં. શેરની ફેશન મને ભાવે નહીં, તારો હાથ પકડીને હાલ્યું જાવું. અને એમાંય ફિલ્મ જોવાનો મને ફંદ લાગે તો હું તો ગાંઠની આબરૂ ગુમાવું. એ ગામડિયા ધણી, શેરમાં મારે નથી જાવું. શું ગામડાની મજા છે. જેમ કે જંગલ અને ઝાડિયું, ખેતર ને વાડિયું, એમાં આનંદ હું તો પામું. ગામડિયા ધણી, શેરમાં મારે નથી જાવું. મજા છો ગામડાની. મેં વચ્ચે એક દિવસ વાત કરી હતી, એને થોડા વીખ્યા છે. મજા છે ગામડાની. ગમે જ્ઞાતિનો હોય, ગમે તેના ઘેરે પ્રસંગ હોય. હવે આપણે બધા ડેકોરેશન કરવા માંડ્યા. અઠવાડિયું અગાઉ રસોઈ માટે કાષ્ઠ ફાડતા હોય, લાકડા ફાડવાનું શરૂ કરી દીધું હોય. મહિનોથી અગાઉ જેની પ્રસંગ હોય, માવડી બધી અનાજ સાફ કરવા જતા હોય, જેને વ્યવહાર હોય. ઓલા પ્લાસ્ટિકના ગુંગળ ને નાના ગોતવા મીડ્યા હોય મંડપ હાથોથી. વિચાર તો કરો કેવો આનંદ હોય. હે, આ ટેકનોલોજી પાંગળા કરી દીધા માણસને, હાવ અપંગ બનાવી દીધા. પૈસાથી કામ થઈ જાય છે, પૈસાથી તરત એક ફોન કરો, પૈસા આપો, કામ થઈ જાય છે. પણ જે ઉત્સાહ, આનંદ હતો ને, દાદા વાત કરતા હતા. જો કે એની સુરતા એમાં હોય. મારે અમારા ભાનુબેન ની વાત કરતો દાદા, બેડા કઈક માથે રાખી ઘાસ લેતા. અને તોય જો આ અમારે તમે પોથી યાત્રા લઈ નીકળ્યા ને ત્યારે અહીંયા અમારી માવડી ભાગવતજીને મસ્તક ઉપર રાખી અને તાળી પાડીને રમતા હતા. ત્યારે અમારા નયન દાદાએ કીધું કે ઓલા બેનું મેસેજ કેવું છે, ભાગવતજીનું ધ્યાન રાખજો એમ. મેં કીધું એને નહીં કેવું પડે. સતાર બાપુ લખે છે, સરસો રહે સંસારમાં, મન રાખ પ્રભુની પાસમાં. સતાર સાકે સમજી જો ઉદ્ધાર છે વિશ્વાસમાં. નહીંતર જાણો જિંદગી જીવા છતાં ખાલી ગઈ, જેમ વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ. સરસો રહે સંસારમાં. રેચું સરસો મતલબ રેચું પેચું, રેચું પેચું રહેવાનું સંસારમાં. સરસો રહે સંસારમાં, પણ મન રાખ પ્રભુની પાસમાં. સતાર સાહ કહે સત્ય જો ઉદ્ધાર છે વિશ્વાસમાં. એ બધું બેન રમે છે, તાળી પાડે છે, પણ એની જે સુરતા છે ને એ ભાગવતજીમાં હોય. એની દીકરી છે ને, હાંડો લે, એની ઉપર ગાગર લે, એની ઉપર ગોગરું રાખે, એની ઉપર નાની એવી ટપોરી રાખે, અને
અને પછી ખુલ્લા હાથથી હાલી જતી હોય ગામના પાદરથી પાણીની હેલ ભરીને ઘર સુધી હે રસ્તામાં એની બેનપણી મળે તો એની હારે વાતો કરતી હોય તાળી દેતી હોય પણ કોઈ દિવસ એની ગાગર પડી કે એનું ગોખરું પડ્યું કે એની ટબોરી પડી એવું તમે સાંભળ્યું છે નહીં કારણ એ વાતો કરે તાળી દે પણ એની સુરતા બેડામાં હોય હે એની જે સુરતા છે ને એ બેડામાં હોય એ બેડું પડે નહીં અને સરસો રહે સંસાર સરખે સરખે સહેલી એક વે જળ ભરવાના હસે બોલે હાથ તારે એની સુરતા બેડલાની માં એની સુરતા બેડલાની માં એવા હે રાખો આવા રાખે બબ્રિયાનો